ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. તો ચાલો સૌથી પહેલાં તો તાપવું હોય તો આવી જાઓ. આપણે ક્યાંય કે ચૂલે અત્યારે બેસી ગયા. શિયાળામાં ક્યાંય કે ચૂલાથી દૂર જવું થાય નહીં, બાકી ઉનાળો હોય તો ઉપાય ન રહી નજીક. ત્યારે તો કંટાળો આવી જાય કેમ કે ગરમી જેટલી થાય, પરંતુ અત્યારે તો એમ જ થાય કે ચૂલે બેસી રહે અત્યારે મોર્નિંગમાં. તો આપણે અહીંયા તાપી હતી બા હે અત્યારે રોટલી બનાવે છે, જે બાજરાના રોટલા બનાવવાના બાકી છે. ચા પણ છે, તમારે પીવું હોય તો આવી જાઓ. એકદમ આપણે પી લીધો, પરંતુ જે થોડોક છે રોટલી થઈ જાય પછી ફરી પાછો થોડોક ગરમ કરી નાખી, કેમ કે શિયાળો છે એટલે કે ઘડીકમાં પાછો ઠંડો પણ થઈ જાય. બાકી આ બાજુ જો અહીંયા ઘણા ધુમાડો થોડોક થાય છે ને, એનું મુખ્ય કારણ એ છે કે આપણે જે વરસાદ થયો ને ત્યારે જે બળતણ ગોઠવા છે બધા પલળી ગયા હતા. તો ગોઠવેલા છે ને એટલે જે સુકાણા નથી, કેમ કે આપણે બધાને અલગ અલગ કરી નાખીને થપ્પો આખો વીખી નાખી બળતણ ગોઠવેલો એ, તો જલ્દી સુકાય. પણ તો આપણે કાંઈ કીધું નથી, એમને રહેવા દીધા. એટલે જો ચૂલે લઈને આવીને પછી આવી જેગવીને એટલે આવી રીતે થાય. થોડીક વાર આખું જગે પછી જો ઓલે જાય ને એટલે આવી રીતે ધુમાડાના ગોટા ચાલુ જ થઈ જાય. બીજા નંબરમાં ચાર બાજુ કે બારી છે ને, આ બાજુ આપણી પાસે જોઈએ તો જે હવા ઉજાડા કે અહીંયાથી હવા ક્યાંય કે નીકળી જાય ને આવી અને બીજા નંબરમાં ધુમાડો પણ નીકળી જાય. તો એ છે અત્યારે આવે શિયાળુ પવન, એટલે કહેવાય ને કે અહીંયાથી કાંઈ નીકળતું નથી. અમુકનો અહીંયા રસોડામાં એમને ગોટાઈ રાખે, એટલે ઉપર જોવાનું એટલે કાંઈ દેખાય નહીં. ઉપર વિડીયો પણ શૂટ કરીને તો પણ નથી દેખાતું. ઘણા વિડીયો તમે એકલા આપણે જોયા છે, એમાં પણ આપણે કીધું હતું કે રસોડામાં કંઈક અત્યારે એવું થાય છે, એટલે ક્લિયર વિડીયો એટલે નથી આવતો. બીજું તો કાંઈ પ્રોબ્લેમ નથી, ધુમાડાના હિસાબે ક્લિયર નથી આવતો. તો જરૂર આજનો વિડીયો પૂરેપૂરો જોજો, અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો થોડું તમને બેક કેમેરા કરીને આપણે બતાવી દઈએ. તો જો આ રોટલી તો હવે ક્યાંય બની રહેવા આવી છે. 2 રોટલી હવે બાકી રહી છે. તો રોટલા ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ. ને જો આ બાજુ હવે બનાવવાનું છે કેમ કે એકદમ ટેસ્ટી વાલોડનું શાક. આપણે આ વર્ષે કેમ કે આજે પહેલી વખત બનાવી, કેમ કે હવે જ સિઝન આવી છે વાલોડની, ને આ વર્ષે આપણે કંઈ વાવી નથી. એટલે કેમ કે આપણે તો જે શાકભાજી વેચતા હોય અહીંયાથી લાવ્યા છીએ, એટલે એકદમ તાજી તો ન જ હોય, કેમ કે જેને વાવી ઉતારીને માર્કેટમાં લઈ જાય અહીંયાથી વળી શાકભાજી વેચતા હોય એ લાવે, એટલે થોડોક ટાઈમ લાગી જાય. તો તમને અહીંયા ઝૂમ કરીને બતાવું તો જો કંઈક આ રીતની થઈ જાય આપણી પાસે પહોંચેતા. તો અહીંયા કણે બોન એ 2 ચીરિયા કરે, જેથી કડી જે વાલોડ સડેલી હોય તો આપણને આસાનીથી ખબર પડી જાય. ને જે સીરિયા કીરા હોય એને પછી બા એ કહે ને કે આ રીતે ચાકેથી કટકા કરે. ને એમાં એડ કરશું આપણે ટમેટું, એટલે થોડુંક કડસું ન લાગે વાલોડનું શાક. નકરી વાલોડનું કરી તો થોડુંક કડસા જેવું લાગે, એટલા માટે.
આપણે વાલો છે એ કેની કે પરફેક્ટ તેલમાં શેકાઈ ગઈ. સાથે જ કે ટમેટું પણ એડ કરી દીધું. હવે એમાં ટાઈમ આવી ગયો મરચું હળદર એડ કરવાનું ને થોડાક પ્રમાણમાં પાણી એડ કરશું તો એ તૈયાર થઈ ગયું છે. હાલો મિત્રો, આપણું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ. શીરા હોય તો આવી જાઓ, આપણે પણ શીરાવી લઈએ. બાજરાના રોટલાને સાથે કેમ કે આ સિઝનમાં આપણે વાત કરીએ પહેલી વાર તો વાલોળનું શાક છે. આ વખતે તો આપણે કંઈ વાયું નથી એટલે માર્કેટથી લઈને આવ્યા શાકભાજી વેચતા અહીંયા તમને અવાજ ચકલા આવી ગયા હતા અહીંયા વચમાં, એટલે તો ચાલો શીરાવી લઈશું.